વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આ વખતે કલા સંસ્કૃતિ અને બિઝનેસનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. કોન્ફરન્સના મુખ્ય આકર્ષણ તરીકે ઊભા કરાયેલા ખાસ કેમ્પમાં મહિલાઓના સ્પેશિયલ આર્ટ એન્ડ ક્રાફ્ટ બિઝનેસ માટે હકના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આ પહેલ માત્ર વ્યાપાર પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશની નારી શક્તિના હુનર અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતીક છે. આ સ્પેશિયલ ડોમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી હસ્તકલા જેમ કે અજરક પ્રિન્ટ, બાંધણી, કચ્છી ભરતકામ, લીપણકામ, પટોળા, વારલી પેઇન્ટિંગ અને મોતીકામની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જે મહિલાઓ ઘરે બેઠા નાનો મોટો વ્યવસાય કરે છે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સમાં સીધો બિઝનેસ સ્ટોલ મળવાથી મોટું એક્સપોઝર મળ્યું છે. આજના ટ્રેન્ડ મુજબ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી અને ઓર્ગેનિક વસ્તુઓ જેવી કે હસ્તનિર્મિત સાબુ, જ્યુટ બેગ્સ, માટીના વાસણો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ડેકોરેશનની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. વોકલ ફોર લોકલથી ગ્લોબલ સુધીની સફર. આ કોન્ફરન્સમાં દેશ વિદેશથી આવેલા ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને મુલાકાતીઓ સીધા જ આ મહિલા કારીગરો સાથે જોડાઈ રહ્યા છે, જેનાથી મહિલાઓને મોટા ઓર્ડર્સ મળવાની અને લાંબા ગાળાના બિઝનેસ સંબંધો સ્થાપિત કરવાની તક મળી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મહિલાઓના આર્ટ એન્ડ ક્રાફ્ટ બિઝનેસ માટે ફાળવવામાં આવેલો આ સ્પેશિયલ ડોમ સાચે જ બિઝનેસ વિથ સોશિયલ ઇમ્પેક્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ આયોજિત સાબિત કરે છે કે જ્યારે નારી શક્તિના હુનરને યોગ્ય સ્ટેજ અને પ્રોત્સાહન મળે છે, ત્યારે તે સ્થાનિક કલાને વૈશ્વિક બજારમાં સફળતાપૂર્વક સ્થાપિત કરે છે. आपने उसकी खुराक या चारा बदला है? हाँ, पिछले महीने से. અમે અહીંયા બધું અમારું થકી ફ્રેમિંગનું કામ કરીએ છીએ. એમાં હેન્ડવર્ક બધું કરીને અમે ઘણા આગળ આવી ગયા છીએ, જે અમને લાભ ગુજરાત સરકાર તરફથી, મહિલા નિગમ તરફથી અમને ઘણો લાભ મળે છે. જો તમે ફ્રેમિંગ કરી છે, કેવી રીતે આખી આ ફ્રેમિંગ તૈયાર કરો છો? આ રેઝિન છે, રેઝિન આર્ટ છે. એમાં હેન્ડવર્ક તરીકે થતું હોય છે, કેમિકલ પ્રોસેસ આવે છે, એમાં હેન્ડવર્કથી થાય છે બધું. એમાં ક્રિસ્ટલ વર્ક કર્યું છે બધું ઉપરથી. કામ કરો છો તમે એકલા? હેન્ડથી ના હોય ને, સ્ટાફ અમારી પાસે હોય, કારીગર હોય, બધા જ હોય. એની સાથે મળીને અમે આ કામ બધું કમ્પ્લીટ કરીએ છીએ. આમાં કેટલી મહેનત થતી હોય છે? ઘણું મહેનત. એક ફ્રેમ કરતાં અમને લગભગ 3 દિવસ લાગતી હોય છે. એને લગભગ હાથમાં 10 વખત લઈએ છીએ ત્યારે એ ફ્રેમ પૂરી થતી હોય છે. ગુજરાત સરકાર એટલું મહિલાને પ્રાધાન્ય આપે છે? આપે છે. કેટલો ફાયદો થાય એક મહિલા તરીકે? મહિલા તરીકે ઘણો ફાયદો થાય કે જેમાં અમારું ગુજરાન ચાલી જાય છે. આ બધી પ્રોડક્ટ મારી જાતે બનાવું છું. આ મેઇન વસ્તુ આ મારી છે, ચાકડાની દોરીમાંથી બનાવું છું જાતે. એક પીસ બનાવતા 3 દિવસ થાય છે મારે, અને બીજી બહેનોને હું કામ આપું છું કરવા. કેટલો ફાયદો થતો હોય છે? સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ મળતી હોય છે? તો એ તો અમારે વેચાણ ઉપર થાય. જેમ પબ્લિક જેમ આવે એમ જાજુ પબ્લિક આવે તો જાજુ વેચાણ થાય, તો એના ઉપરથી અમને જાજો ફાયદો મળે. પબ્લિક ના આવે તો વેચાણ શું થાય અમારે? સરકારમાં તમે આવો, સરકાર આ રીતે ફાયદો થતો હોય છે, મહિલાને પ્રાધાન્ય આપો, એનાથી કેટલો ફાયદો થાય છે? શું માનવું છે? કારણ કે એક મહિલા ખાલી માત્ર ઘર ચલાવવા પૂરતી જ હવે સીમિત નથી રહી, હવે બહાર પણ આવી રહી છે. તમે પણ બહાર આપો, શું મેસેજ આપશો? આવું કરું છું તો મને સારું લાગે છે મારા માટે. આનાથી મારું ઘર ચાલે છે. જે રીતે તમે આગળ આવ્યા છો, લોકોને શું, અન્ય મહિલાઓને જે આજે પાછળ રહી જતી મહિલાઓને શું? મારે આજે હું પ્રોડક્ટ બનાવું છું, એના માટે 8-10 બહેનો મારી જોડે કામ કરે છે. એમને હું શીખવાડું છું, બીજું રોજગારી આપું છું. જે દરરોજ જેટલું કામ કરીને આપે એને કોકનું 200નું થાય, 300નું થાય, 400નું થાય, એ રીતે હું બધાને એમનું કામ આપું છું પૈસા. તમને પ્રેરણા કેવી રીતે મળી આ કરવાની? હું મારી જાતે શીખી હું.